હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન ના એક્ટિવિટી 1 to 3ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીઝની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે કે here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and remaze at it. તો અહીં આપણને એક ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ સાથેનું ઇન્ટરવ્યૂ આપ્યો છે. તેના તમારા ટીચર જે રીડ કરે છે તેને સાંભળવાનું છે અને તમારે પણ રીડ કરવાનું છે. તો આપણને ઇન્ટરવ્યૂ આપ્યો છે કે ઇન્ટરવ્યુઅર સેઝ હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર્સ કહે છે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે છે નાસામાં એક ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન એન્જિનિયર તરીકે કામ કરું છું. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર વર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ ઓહિયો. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ 19th સપ્ટેમ્બર 1965, 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું. ઇન્ટરવ્યુઅર આસ્ક વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ ટેક વિથ યુ ઇન સ્પેસ ધેટ ફર્સ્ટ ટાઈમ, કે સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમે તમારી કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડિયા ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર આસ્ક હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ મહાત્મા ગાંધી, કે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમે મૂળ કયા દેશના છો? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, હકીકતમાં તો મારા પપ્પા એટલે કે પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે વર્ક ઇન પેર્સ. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રિટન ઇટ બિલો, તમે તમારા ફ્રેન્ડનો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને તેને નીચે લખવાનો છે. તો આપણે લખી શકીએ યુ સેઝ હેલો અતુલ, વેલકમ ટુ યોર શો. અતુલ રિપ્લાઇડ હેલો, નાઇસ ટુ સી યુ. અતુલ સેઝ you says Atul, when were you born? Atul replied, I was born on 12th December 2000. You says, tell me about your family. Atul replied, my father Rajesh Bhai is doctor, my mother Trupti Ben is a teacher, I have a younger sister, her name is Soumya, she is in class 5th. You ask, that's nice, what are your hobbies? Atul says, well, I like sports and music. You ask, which game do you play? Atul replied, I like to play chess and tennis. You says, wow, and what about music? Atul replied, well, I play the tabla and the keyboard. I like to listen to Gujarati and Hindi songs. You says, that's nice. What will you become when you grown up? Atul replied, oh, I want to become a software engineer. Atul says, you says, that's nice. Good luck to you. Atul says, thank you. You says, thank you. તો હવે એના પછી આપણી એક્ટિવિટી 2 એમાં ફર્સ્ટ છે કે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ mark tick mark for all the questions that are answered in the question mark statements. તો અહીં આપણને જે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તે શાંતિથી વાંચવાના છે અને એમાં જે ક્વેશ્ચન્સ છે તેને આપણે માર્ક કરવાના છે. તો ફર્સ્ટ છે
કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 days. તો અહીં આપણે ક્વેશ્ચન્સ પૂછી શકીએ કે વાય ડીડ સ્ટે, તો એ પણ ક્વેશ્ચન થશે. હું સ્ટેડ ઇન સ્પેસ, એ પણ ક્વેશ્ચન બરાબર છે. એન્ડ ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન સ્પેસ, તો એ પણ સાચો ક્વેશ્ચન થશે. તો આપણે આ રીતે તેને ટીક માર્ક કરશું. બીજું સેન્ટેન્સ છે કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, તો આપણે આ ક્વેશ્ચન ન પૂછી શકીએ. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, તો આ ક્વેશ્ચન સાચું છે. એન્ડ વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, તો આ પણ ક્વેશ્ચન થશે. એના પછીનું થર્ડ સેન્ટેન્સ છે કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. તેમાં આપણો ક્વેશ્ચન થશે કે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, તો એ પણ એ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. હું ગીવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, તો આપણે આ પ્રમાણે ક્વેશ્ચન ન પૂછી શકીએ. થર્ડ છે વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, તો આ આપણે પ્રમાણે ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. ફોર્થ છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. તો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, તો આ ક્વેશ્ચન થશે. વોટ ઇઝ કિરણ બેદી, તો આ પણ ક્વેશ્ચન થશે. એન્ડ વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર, તો આપણે આ પ્રમાણેનો ક્વેશ્ચન ન પૂછી શકીએ. એના પછીનો ફિફ્થ છે કે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન પોરબંદર ઓન 2 October 1869. તો વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, તો આ ક્વેશ્ચન ન થઈ શકે. સેકન્ડ છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, તો આ ક્વેશ્ચન રાઇટ છે. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો આ ક્વેશ્ચન પણ રાઇટ છે. તો હવે એના પછી આપણું એક્ટિવિટી 2B. આ પ્રવૃત્તિ કરતાં પહેલાં પ્રશ્નાર્થ શબ્દનો અભ્યાસ કરો. તો આપણે કેટલાક પ્રશ્નાર્થ શબ્દ આપ્યો છે. હું એટલે કોણ, એક કે તેથી વધુ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે. વોટ એટલે શું, વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે. વેર એટલે ક્યાં, તો અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે. વેન એટલે ક્યારે, સમય જાણવા માટે. અને લાસ્ટ છે વાય એટલે કારણ જાણવા માટે, શા માટે. તો હવે અહીં આપણને કીધું છે કે ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. તો અહીં આપણને અંડરલાઇન કરેલા કેટલાક વર્ડ્સ આપ્યા છે, તે એના ક્વેશ્ચનમાં આપણે આ ક્વેશ્ચનના આન્સરમાં આપી શકીએ, એવી રીતે ફ્રેમ ક્વેશ્ચન બનાવવાના છે. તો અહીં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો આપણને ફર્સ્ટ સુનિતા નીચે અંડરલાઇન આપી છે, તો આપણે એના પરથી ક્વેશ્ચન પૂછી શકીએ કે હું ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તેનો આન્સર આવશે સુનિતા. એન્ડ સેકન્ડ આપણને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નીચે અંડરલાઇન આપી છે, તો આપણે ક્વેશ્ચન પૂછી શકીએ ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, તો એના આન્સરમાં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવશે. તો હવે આપણને ફર્સ્ટ આપ્યું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો અહીંયા આપણને ફર્સ્ટ અંડરલાઇન આપ્યું છે માય ફ્રેન્ડ, તો હું વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન, તો આન્સર માય ફ્રેન્ડ્સ. સેકન્ડ આપણને આપ્યું છે અમિટ્સ વિલેજ, તો વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન, આન્સર અમિટ્સ વિલેજ. એન્ડ થર્ડ છે કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિટ્સ વિલેજ, તો તેનો આન્સર થશે લાસ્ટ વેકેશન. હવે એના પછી સેકન્ડ આપ્યું છે કે કન્યાલી મુનસી રોટ પાટન પ્રભુતા ઇન 1916. તો અહીં ફર્સ્ટ આપણને કન્યાલ મુનસીની છે આપણને અંડરલાઇન આપી છે, તો હું રોટ પાટન ઇન પ્રભુતા ઇન 1916. સેકન્ડ થશે કે વોટ ડીડ કન્યાલ મુનશી રાઇટ ઇન 1916. એન્ડ થર્ડ વેન ડીડ ધ કન્યાલ મુનશી રાઇટ પાટન ઇન પ્રભુતા. તો હવે એના પછી થર્ડ છે કે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 September 1965 ઇન ઓહિયો. તો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે કે હુ વોઝ બોર્ન ઓન 19 September 1965 in Ohio. When was Sunita Williams born and where was Sunita Williams born? Fourth છે કે Munna made mango juice in the morning. તો who made mango juice in the morning? What did Munna make in the morning and when did Munna make mango juice? Fifth છે કે Maya attended the special classes to learn English.
Who attend the special classes to learn English? What did the Maya attend to learn English? And why did Maya attend the special class? તો હવે એના પછી આપણી થર્ડ એક્ટિવિટી છે કે here are some riddles. Try to solve them in group, then write the answers. તો અહીં આપણને કેટલાક નીચે ઉખાના આપ્યા છે, તો તમારે તેને ગ્રુપમાં સોલ્વ કરવાને ટ્રાય કરવાનો છે. તો ફર્સ્ટ છે કે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ and your lovely house there it stands. What is it? તો તે થશે રોડ. સેકન્ડ છે no tongue no ear I can speak and sing and hear. Who am I? તો તે થશે ટેપ રેકોર્ડર. થર્ડ છે it runs now night and day but it never runs away. What is it? Clock. And fourth છે this house on wheels runs a race. It takes people from place to place. What is it? તો તે થશે ટ્રેન. તો આપણે આ રીતે તેના આન્સર્સ લખી શકીએ. તો અહીં આ આપણી એક્ટિવિટી 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.